પાલનપુર શહેરમાં કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓની સુરક્ષા અને સારવાર માટે વિવિધ વિસ્તારોમાં વિશેષ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે, ત્યારે આવા નિર્દોષ જીવ બચી રહે તે માટે તે હેતુથી પાલનપુરમાં સરાહનીય પહેલ કરવામાં આવી। શહેરના હનુમાન ટેકરી, દિલ્હી ગેટ, ગઠામણ ગેટ સહિતના વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ સારવાર કેન્દ્રો કાર્યરત રહ્યા। આ કેમ્પોમાં અનુભવી ડોક્ટરો અને સ્વયંસેવકોની ટીમ દ્વારા ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર કરવામાં આવી। પતંગની દોરીથી કપાયેલા પાંખ, પગ કે શરીરના અન્ય ભાગમાં થયેલા ઘાવને યોગ્ય સારવાર કરી જરૂરી દવાઓ અને મલમ આપવામાં આવ્યા હતા। 2 દિવસ દરમિયાન આશરે 50 જેટલા પક્ષીઓને સારવાર આપી સ્વસ્થ કરવામાં આવ્યા હતા। ઉત્તરાયણ નિમિત્તે અમે વેટનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર અને અહીંયા જીવ સેવા સંસ્થાન દિલ્હી ગેટ તેમજ વન વિભાગ સંસ્થા સાથે મળીને કરુણા અભિયાન અંતર્ગત હેઠળ અમે અહીંયા બર્ડ કેમ્પનું આયોજન કર્યું છે અને અમે એમાં આટલા 7 થી 8 ડૉક્ટરોની ટીમ છે, જેમાં આ બધા ચોથા વર્ષના વિદ્યાર્થીઓ છે તેમજ પીજી ડૉક્ટર પણ સામેલ છે અને સ્ટાફ પણ હોય છે। અને અમે જે કંઈ બી પક્ષીઓ અહીંયા આવે એમને જે જરૂર હોય એ રીતે એમની સારવાર કરીએ છીએ, એમના ટાંકા લઈએ છીએ અને એમને 3-4 દિવસ સુધી ફોલોઅપ આપીએ છીએ અને પછી એમને એમના કુદરતી નિવાસ સ્થાને એમને છોડી દઈએ છીએ। આશરે આ વખતે તો કેમ્પમાં અમને 10 જેવા પક્ષીઓ મળ્યા છે। આટલું જ દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। નમસ્કાર।